જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં રહેશો? તો આજે હું બનાવવાનું છે ફાઈંગના વેલાના મુઠિયા, એના ઢોકળા. તો હાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અને વેલો તમારે વાઈડ જ છે અહીંયા. ફાઈંગનો વેલો ચોમાસાની ઋતુમાં જ થાય, અને આ ફાઈંગના પાંદડા કાંઈ બજારમાં ન મળે. તો જો અહીં સરસ મજાના ફાઈંગનો વેલો છે. જો આવી રીતના ફાઈંગના પાંદડા હોય તેને આપણે તોડી લેવાના છે. બહુ ગઢા નહીં લેવી, કૂણા કૂણા લેશું. તો જો આપણે એટલા તોડી લીધા છે. થોડાક મળ્યા, હવે આપણે બહાર જઈએ વાડીમાં મળે છે કે નહીં. તો ફાઈંગનો વેલો અહીંયા જ છે. જો વરસાદ આવવા મળ્યો છે ને ફાઈંગના પાંદડા વીણી લીધા છે. આપણે ઘરે જઈએ. ફાઈંગના પાંદડા જો એટલા મળ્યા છે, અને આપણે સૌથી પહેલા એને ધોઈ નાખશું. તો વાડીમાં બહુ ધ્યાન રાખવું પડે. છાપ ને એવું હોય ને, એટલા મહેનત કરીને એટલા પાંદડા વીણાના છે. જો તેને આપણે સરસ રીતે ધોઈ નાખશું. પાંદડા સારી રીતે ધોઈ નાખ્યા છે. તેનું આપણે કટિંગ કરી નાખશું. તેનું આ દીટીયું હોય ને, દીટીયું કાઢી નાખવાનું. પછી તેને આવી રીતના ગુંડલું કરી નાખવાનું. પછી તેનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું. ફાઈંગના મુઠિયામાં આપણે નાખવાનું છે આદુ, મરચાં, લસણ. તો આપણે એને ખાંડી નાખશું. લસણ નાખી દઈશું. લસણ, મરચાં ને આદુ ખંડાઈ જશે. આપણે એને કાઢી લઈશું વાટકામાં. ફાઈંગના પાંદડાનું કટિંગ થઈ જશે. હવે આપણે ના લોટ બાંધી નાખશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, નમક, મરચું, સોડા ખાંડ લીધા, થોડા સોડા ખાંડ નાખી દઈશું. બે પાળા તેલ નાખી દઈશું. આપણે લીંબુ લીધું છે, લીંબુ નાખી દઈશું. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી નાખશું. તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને ફાઈંગના ઢોકળા બનાવ્યા હોય તો કોમેન્ટમાં કહેજો, ને ખાધા હોય તો એ કહેશો કોમેન્ટમાં. તો જો સારી રીતે મિક્સ થઈ જશે. આપણે લોટ નાખી દઈશું. તો આપણે બાજરીનો લોટ ચાળીને લીધો છે. તો તેને મિક્સ કરી દઈશું. તો હવે આપણે પાણી નાખી દઈશું. ત્યાં લગી લોટ બાંધીશું. આમાં તમારે ચણાનો લોટ નાખો તો પણ થોડોક નાખી શકો. અમે તો ચણાનો લોટ નથી નાખ્યો, એટલે બાજરીનો લોટ જ નાખ્યો છે.
તો જો કે સરસ મજાનો લોટ મુઠિયાનો બંધાઈ ગયો છે. હવે આપણે એના મુઠિયા વાળીશું. આપણે ઢોકળી લીધું છે, એમાં આપણે થોડુંક તેલ ચોપડી દઈશું, તેથી કરી ચોટે નહીં. બહુ ઝાઝું નહીં ચોપડવાનું. તો જો આવી રીતના આપણે મુઠિયા વાળવાના. જો તો ઢોકળિયાની અંદર આપણે પાણી નાખવાનું છે, તો 2 કળશા પાણી નાખી દઈશું. તો જો સારી રીતે મુઠિયા વાળીને કમ્પ્લીટ થઈ જશે ને આપણે ગોઠવી દીધા છે ઢોકળિયામાં. જો સરસ મજાને. તો હવે આપણે ઢોકળિયાને ઢાંકણું ઢાંકી દઈશું. દસ 15 મિનિટ આપણે આને ચડવા દઈશું ફૂલ ગેસ કરીને. હવે આપણે જોઈ જોયું સડી ગયા કે નહીં. મુઠિયા સડીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે નીચે ઉતારી લેવી ઢોકળિયાને. હવે આપણે ડીશમાં કાઢવા મળવી. હવે આપણે મુઠિયાનું કટિંગ કરી નાખશું. તો સારી રીતે આપણે જૂનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે તેને વઘારી નાખશું. તેલ નાખી દેશું. તેલ આવી જશે, આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. મીઠો લીમડો નાખી દઈશું. તલ નાખશું. હવે આપણે મુઠિયાને જે કટ કર્યા હતા એ નાખી દઈશું. હવે આપણે થોડી ખાંડ નાખી દઈશું. હવે આપણે લીંબુ નાખી દઈશું. રીતે મિક્સ કરી દઈશું. ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ જશે. આપણે નીચે ઉતારી લઈશું. ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ જશે. તો આવી જાઓ બધા ઢોકળા ખાવા. વિડીયો પસંદ લાઈક છે અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જતા તો ફોલો કરી દેજો. મળશું ના વિડીયો. જ્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.